હવે વાત પાણીના પ્રાણ પ્રશ્નની કરીએ તો સુરતની અંદર ભર ઉનાળે દૂષિત પાણીને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં કામરેજ વિસ્તારની અંદર દૂષિત પાણી આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે। અહીંના કઠોર ગામે દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન છે। એસએમસી દ્વારા જ દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરાબ અને દુર્ગંધ મારતા પાણીથી બીમારીનો ભય તેમને સતાવી રહ્યો છે। વારંવાર એસએમસીને રજૂઆત કરી છે, આમ છતાં કોઈ પણ ધ્યાન ન આપતું હોવાનો તેમનો આક્ષેપ છે। ઝડપથી જ એસએમસી કામગીરી કરે તેવી સ્થાનિકોની માંગ છે। અને આ ઘણા સમયથી અમારા વલ્લભનગરમાં પીવાના પાણી વાપરવાના પાણીની સમસ્યા રહેલી છે। સવારના પૂરમાં જેવો નળ ખોલવામાં આવે છે તેવો પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવે છે। આ સમસ્યા છેલ્લા 3 મહિનાથી અમારે અહીંયા રહેલી છે। અત્યાર સુધીમાં એસએમસીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તો 4 થી 5 વખત અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે, પણ તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી। એ 2-3 મહિનાથી તકલીફ છે ને બધું ગંદુ પાણી આવે છે, ટાંકા બી ગંદુ પાણી આવે છે ને રોગચાળાનો ફેલાવો થાય એવો લાગે છે ને એટલું માટી જેવું પાણી આવે છે બી એમાં બહુ જ ખરાબ, એટલું ખરાબ પાણી આવે છે ને સેમ્પલ મોકલાવ્યા 5 થી 7 વારના સેમ્પલ મોકલાવ્યા પણ હજુ કોઈ જવાબ નથી એનો।